સુરતમાં આરોગ્ય વિભાગે 27,381 લીટર શંકાસ્પદ તેલ ઝડપ્યું છે. ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે રેડ કરીને આ તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગે ₹30.42 લાખનો સ્ટોક સીઝ કર્યો છે. તેલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. તો સોયાબીન અને સનફ્લાવરના નામે આ તેલનું વેચાણ થતું હોવાની વાત સામે આવી છે. તો આરોગ્ય વિભાગે હવે તેલના રિપોર્ટની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરશે. સુરતમાં સોયાબીન અને સનફ્લાવરના નામે વેચાણ થતું 27,381 લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે કુલ ₹30.42 લાખ રૂપિયાનો સ્ટોક સીઝ કર્યો છે. આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે તેલ શંકાસ્પદ છે અને જ્યારે જગ્યા પર જઈને તપાસ કરી તો સામે આવ્યું કે તેલનો જથ્થો એટલી માત્રામાં હતો કે લાગ્યું કે આ તેલમાં ભેળસેળ થઈ રહી છે. ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં પાલિકા દ્વારા રેડ કરવામાં આવી હતી. સુરત શહેરના હજીરા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલા આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા નિરીક્ષણ અભિયાન અંતર્ગત દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝ એરેસ્ટ 2 પ્લોટ નંબર 26 હજીરા ખાતે આવેલી શિવભૂમિ એન્ટરપ્રાઇઝના ગોદામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.